તો લોકસભાની ચૂંટણીને લઈ અને ભાજપના દાવેદારો મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ પૂર્વ બેઠક પર પ્રદીપસિંહ જાડેજા, હસમુખ પટેલની દાવેદારી. તો બનાસકાંઠા બેઠક પર પરબત પટેલ, હરિભાઈ ચૌધરીએ નોંધાવી દાવેદારી. બનાસકાંઠા બેઠક પરથી કેશાજી ચૌહાણે નોંધાવી દાવેદારી. આણંદ બેઠક પરથી મિતેશ પટેલ, દિલીપ પટેલે નોંધાવી છે દાવેદારી. આણંદ બેઠક પરથી કાંતિ સોઢા પરમાર, વિપુલ પટેલે નોંધાવી છે દાવેદારી. તો દાહોદ બેઠક પરથી જશવંતસિંહ ભાભોરે નોંધાવી દાવેદારી. દાહોદ બેઠક પરથી શંકરભાઈ આમલિયાએ પણ નોંધાવી છે દાવેદારી. સંવાદદાતા હિરેન રાજ્યગુરુ ફોનલાઈન પર જોડાયો છે. હિરેન, દાવેદારોના નામને લઈને હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે. શું વધુ વિગત? બિલકુલ, જો આમાં એવું છે કે કેટલીક જગ્યાએ દાવેદારે પોતે જઈ અને પોતાની દાવેદારી નોંધાવી છે. કેટલીક જગ્યાએ જે તે વ્યક્તિના સમર્થકો દ્વારા આ સેન્સ આપવામાં આવી છે અને કેટલીક જગ્યાએ એવું બન્યું છે કે જે તે વ્યક્તિના કોઈ નજીકના વ્યક્તિએ જઈ અને ત્યાં દાવેદારી નોંધાવી છે. મહેસાણાની જો વાત કરવામાં આવે તો મહેસાણામાંથી જે નામો સામે આવી રહ્યા છે એમાં નીતિનભાઈ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રીનું નામ સામે આવી રહ્યું છે. રાજ્યના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજનીભાઈ પટેલનું નામ સામે આવી રહ્યું છે. આ ઉપરાંત પ્રકાશભાઈ પટેલ જે વિસનગર વાળા છે તેમનું નામ પણ સામે આવી રહ્યું છે. તેમજ જે સૌથી પહેલા સાંસદ બન્યા હતા ગુજરાતમાંથી, મહેસાણામાંથી, એ.કે. પટેલ, તેમના પુત્ર ડોક્ટર ધનેશ પટેલનું નામ પણ સામે આવ્યું છે. જુગલજી ઠાકોર જે રાજ્યસભાના સાંસદ હતા તેમનું નામ પણ અહીંયા મહેસાણા બેઠકથી સામે આવી રહ્યું છે. આ ઉપરાંત કેટલાક લોકોએ તો એવું પણ કહ્યું હતું કે જો શારદાબેન ચૂંટણી લડવા ઈચ્છતા હોય અને તેમની તૈયારી હોય તો એમને જ રિપીટ કરવા પડે. એ જ રીતે જો પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં પણ 18 જેટલા નામ સામે આવ્યા છે, જેમાં રમેશ ધડુકને ફરીથી ચૂંટણી લડાવવી જોઈએ તેવો પણ એક મત સામે આવ્યો છે. આ ઉપરાંત જયેશ રાદડિયા રાજ્યના પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે, તેમને પણ ચૂંટણી લડાવવા માટેની સેન્સ ત્યાં આપવામાં આવી હતી. એની સાથે પ્રશાંત કોરાટ કે જે અત્યારે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અધ્યક્ષ છે, તો તેમનું નામ પણ સામે આવી રહ્યું છે. સાથે સાથે મનસુખ ખાતરિયાનું નામ પણ સામે આવી રહ્યું છે. બીજી તરફ અમરેલીની જો વાત કરીએ તો કિસાન મોરચાના જે મહામંત્રી છે હિરેન હિરપરા, તેનું નામ પણ સામે આવી રહ્યું છે. પરસોત્તમ રૂપાલા જે હાલના મંત્રી છે, કેન્દ્રીય મંત્રી, તેનું નામ પણ સામે આવી રહ્યું છે. હાલના અન્ય કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું નામ પણ સામે આવી રહ્યું છે. તે ઉપરાંત સંઘાણી જે દિલીપ સંઘાણી છે તેમના ભાઈ અને તેમના પુત્ર, આ બંનેનું નામ પણ સામે આવી રહ્યું છે. તેમના પુત્ર મનીષ સંઘાણીનું નામ સામે આવી રહ્યું છે, તો તેમના ભાઈ મુકેશ સંઘાણીનું નામ પણ સામે આવી રહ્યું છે. તો કેટલાક લોકોનું કહેવું છે કે વિધાનસભામાં જે ઉપદંડક છે અને પહેલી જ વખત અમરેલીથી ધારાસભ્ય બન્યા છે એ કૌશિક વેકરિયાનું નામ પણ સામે આવી રહ્યું છે. નવસારીની વાત કરીએ તો નવસારીમાં લગભગ તમામ લોકોએ ભેગા મળી અને જો સી.આર. પાટીલ ચૂંટણી લડવા ઈચ્છતા જ હોય તો સી.આર. પાટીલને જ ફરીથી ચૂંટણી લડાવવી જોઈએ તેવી સેન્સ પણ આપવામાં આવી છે. એ જ રીતે ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં એક જ નામનો ઠરાવ થયો સર્વાનુમતે. અમિતભાઈ શાહ જે હાલના કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી છે, તો તેમનું નામ પણ આવ્યું છે. અમદાવાદ પૂર્વની વાત કરીએ તો પ્રદીપસિંહ વાઘેલાનું નામ, માફ કરજો, પ્રદીપસિંહ જાડેજાનું નામ પણ ત્યાં સામે આવ્યું છે. એટલે કેટલી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજોના નામ પણ અત્યારે સામે આવી રહ્યા છે. અને મેં કહ્યું એ પ્રમાણે કેટલાક લોકોએ જાતે દાવેદારી કરી છે, તો કેટલાક લોકોએ જે ત્યાંના સ્થાનિક લોકો હતા તેમના દ્વારા જે સેન્સ આપવામાં આવી છે એમના દ્વારા પણ આ નામો સૂચવવામાં આવ્યા. બિલકુલથી ખાસ કરીને હિરેન, આપે કહ્યું છે કે ઘણા નવા ચહેરાઓને પણ આ વખતે ચાન્સ મળી શકે છે, કારણ કે ઘણા લોકો જાતે દાવેદારી નોંધાવ્યા છે, તો અમુક લોકો દાવેદારી માટે પ્રસ્તાવ મૂકી રહ્યા છે. આ વચ્ચે યુવા ચહેરાઓને વધારે તક મળે તેવી શક્યતાઓ ખરી? જો બિલકુલ શક્યતા છે, કેમ કે ભારતીય જનતા પાર્ટી છેલ્લી આપણે 2-3 ચૂંટણીઓ જોઈએ, પછી તે કોર્પોરેશનની ચૂંટણીઓ હોય કે પછી વિધાનસભાની ચૂંટણી હોય કે પછી રાજ્યસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી હોય, તેમાં નો રિપીટ થિયરી લાગુ કરી રહી છે. માત્ર ચૂંટણીમાં જ નહીં પરંતુ સરકારની અંદર પણ આપણે જોઈએ તો નો રિપીટ થિયરી એટલે કે આખી નવી જ સરકાર સામે આવી ગઈ. તો આ રીતે ભારતીય જનતા પાર્ટી નો રિપીટ થિયરીને આગળ વધારી રહી છે, એ અનુસંધાને જોવા જઈએ. આ ઉપરાંત બીજી એક મહત્વની વાત આપને કહી દઉં કે જે 33% બિલ લાવવામાં આવ્યું મહિલા અનામત માટેનું, તો એની અમલવારી પણ આ લોકસભાની ચૂંટણીથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાંથી કરે તો પણ નવાય નહીં. કારણ કે અત્યારની જો વાત કરીએ તો 6 મહિલા સાંસદ છે, પરંતુ એવું બની શકે કે આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી 10 જેટલા મહિલા ઉમેદવારોને પણ મેદાને ઉતારે તો પણ નવાય નહીં. કારણ કે જે 33% અનામતની વાત અનુસરવાની વાત આવે છે, તો ત્યાં એ વાત પણ આવે છે. નવા ચહેરાઓની જે વાત છે તો હમણાં જે રાજ્યસભાની ચૂંટણી યોજાય અને એની અંદર મયંક નાયકને જે રીતે તક આપવામાં આવી, એકદમ નાની ઉંમર, રાજ્યસભાની ચૂંટણી માટેની જો વાત કરવામાં આવે તો હંમેશા ચહેરો એક પીઢ રાજકારણીનો